નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ નંબર 5। આ વિડિયો હાવ એટલે હાવ ટૂંકો છે। આની અંદર આપણે ખાલી પ્રસ્તાવના જોવાની છે કે પાઠમાં આપણે ભણવાનું શું શું આવે છે, બરાબર। હવે ટોટલ બોર્ડની અંદર આ પાઠ છે 14 માર્ક્સનો પૂછાય છે। કેટલા માર્કનો? 14 માર્કનો। એટલે આમ ગણો એટલે મોસ્ટ આઈએમપી પાર્ટ કહેવાય અને સાવ એટલે સાવ સહેલો પાર્ટ છે। આ 14 માર્કની વાત કરું તો વિભાગ ડી ની અંદર બે પ્રશ્ન 4 માર્કના પૂછાય છે, એટલે 8 માર્ક તમારા રોકડા થઈ જાય। પછી વિભાગ બી ની અંદર બે પ્રશ્ન પૂછાય એટલે 4 માર્ક બીજા ઈ રોકડા થઈ ગયા। અને વિભાગ એ ની અંદર પણ 2 માર્ક્સનું પૂછાય છે। એટલે ટોટલ તમે ગણો એટલે પાઠ નંબર 5 ની અંદરથી 14 માર્ક્સ રોકડા મળે એવા છે। એ 14 માંથી નહીં તે તમે ગણો એટલે આ બે પ્રશ્ન અને આ બે પ્રશ્ન એ તો ફરજિયાત પૂછાય જ છે। એટલે ટોટલ 12 માર્ક તમારી પાસે રોકડા થઈ જાય। જો આખું ચેપ્ટર તમે વ્યવસ્થિત સમજેલા હોય, પાકું કરેલું હોય તો 12 માર્ક તમારા બોર્ડમાં ફાઇનલ થઈ જાય। એટલે ખાસ આ ચેપ્ટરમાં ધ્યાન રાખજો। ચેપ્ટર બહુ અઘરું છે નહીં, સાવ એટલે સાવ તમે જે પ્રાથમિકમાં ભણીને આવ્યા સજીવ નિર્જીવ, પછી ખોરાકનું ગ્રહણ, શ્વસન ને એ બધું જ આ પાઠની અંદર આપણે આગળ વ્યવસ્થિત ભણવાનું છે। ચલો, સૌથી પહેલા તો સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ કેવી રીતે કહી શકાય, આપણને ખબર કેમ પડે કે સજીવ છે કે નિર્જીવ? તો કે જો આપણે કૂતરાને દોડતા જોઈએ, ગાયને વાગોળતા જોઈએ અથવા તો કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ તો આપણે સમજી જઈએ છીએ કે તે સજીવ છે। એટલે કે અહીં તમે ચિત્રમાં જોવો છો કે કૂતરો દોડે છે, ગાય છે એ ઘાસને વાગોળે છે અને માણસ છે એ જોરથી બૂમ પાડે છે। એટલે કે એ સજીવ હોવાના લક્ષણો છે। સજીવ પોતે કાર્ય કરે છે। અહીં તમે તણે જોવો તો કૂતરો પોતાની રીતે દોડે છે, ગાય પણ પોતાની રીતના વાગોળે છે અને છોકરો પોતાની રીતે બૂમ પાડે છે। એટલે કે સજીવો પોતે કાર્ય કરે છે, બીજા ઉપર આધારિત રહેતા નથી। સજીવોમાં જીવન હોય છે અને સજીવો ખોરાક લે છે, શ્વાસ લે છે એટલે કે શ્વસનની ક્રિયા કરે છે, વૃદ્ધિ થાય છે એટલે કે આપણે કહેવાય કે ભાઈ બાળક છે, વનસ્પતિ છે, ગાય છે, કૂતરો છે, તમે અત્યારે જે જોયું હોય એની કરતા 2-5 વર્ષ પછી તેનામાં ઘણો ફેરફાર થઈ ગયો હોય। એટલે કે પોતાનામાં કોઈ પણ સજીવ હોય વૃદ્ધિ થાય છે અને પ્રજનન કરે છે, એટલે કે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે। જ્યારે નિર્જીવની વાત કરીએ તો એનાથી ઉલટું, કે નિર્જીવ પોતે કાર્ય કરતા નથી। ગાડી હોય, ગાડી તો એ પોતે જાતે ચાલતી નથી, એમાં કોઈ માણસ અથવા તો અત્યારે ટેકનોલોજી એવી વિકસિત થઈ ગઈ છે કે કોમ્પ્યુટરથી પણ ગાડી ચાલતી હોય, પણ એ કોમ્પ્યુટરને પણ કોને ચલાવવું પડે છે? માણસને। એટલે કે પોતાની જાતે ચાલતી નથી। એટલે કે નિર્જીવ છે, નિર્જીવ વસ્તુઓ એ પોતાની જાતે કાર્ય કરતા નથી। કેમ? તો કે એમનામાં જીવન હોતું નથી। નિર્જીવ છે એ સજીવની જેમ ખોરાક લઈ શકતા નથી, શ્વસનની ક્રિયા કરી શકતા નથી, તેનો વૃદ્ધિ થતો નથી। જેવડું ટેબલ છે, જેવડો પથ્થર છે, જેવડી ગાડી છે, 2 વર્ષ જાય, 5 વર્ષ જાય, 10 વર્ષ જાય તો એમાં કોઈ પણ જાતનો કાંઈ વધારો થશે નહીં, જેમ છે એમનામ જ રહેશે। એ નિર્જીવ હોવાના લક્ષણો છે। અને પ્રજનન કરતા નથી, એટલે કે પોતાના જેવો તે બીજી વસ્તુ બનાવી શકતા નથી, ઉત્પન્ન કરી શકતા નથી। તો હવે પાછો એવો પ્રશ્ન થાય કે જો કૂતરું, ગાય, માણસ સૂતેલા હોય તો? હવે માની લો કે ત્રણે સૂતા છે તો આપણને ખબર કેમ પડે કે સજીવ છે કે નિર્જીવ? તો કે આપણે તેમને શ્વાસ લેતા જોઈ શકીએ છીએ તો આપણને ખબર પડી જાય કે તે સજીવ છે।
એટલે કે કૂતરો સૂતો હોય તો એ શ્વસનની ક્રિયા તો ચાલુ જ હોય. એ કઈ રીતના ખબર પડે? તો એ તમે છાતીનો ભાગ જુઓ તો એમ હલતો હોય, ઉપર નીચે થતો હોય. એવી રીતના ગાયની વાત કરો કે મનુષ્યની વાત કરો, માણસની વાત કરો, તો જ્યારે પણ સૂતા હોય ત્યારે શ્વસનની ક્રિયા તો ચાલુ જ હોય છે. એટલે કે શ્વાસ લેવાનું બંધ કરતા નથી. ત્યારે શું થાય? આપણને ખબર કેમ પડે કે શ્વાસ ચાલુ છે કે બંધ? તો કે છાતીનો ભાગ ઉપર નીચે થાય છે. એટલે આપણે કહી શકીએ કે તે સજીવ છે. ઉપરના ત્રણેય સજીવ છે કારણ કે તે શ્વાસ લે છે. હવે નિર્જીવની વાત કરવી આપણે તો એનાથી ઉલટું, કે નિર્જીવ છે, નિર્જીવ એ શ્વાસ લેતા નથી. એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું હલનચલન જોવા મળતું નથી. એના દ્વારા ખબર પડી જાય કે ભાઈ આ શું છે? નિર્જીવ છે. બરાબર. વનસ્પતિ વિશે તમે શું કહેશો? વનસ્પતિમાં તો શ્વસનની ક્રિયા, હલનચલન એ બધું આપણને જોવા જ નથી મળતું. તો આપણને ખબર કેમ પડે કે સજીવ છે કે નિર્જીવ? તો કે અમુક એમ કહે છે કે તેઓ લીલા રંગની દેખાય છે. હું એમ કહું કે ભાઈ વનસ્પતિ છે એ સજીવ છે એ ખબર કેમ પડે? તો કે તમારા મનમાં એવું આવે કે લીલા કલરની હોય છે. તો ઘણી વનસ્પતિ એવી હોય છે કે જે લીલા રંગની હોતી નથી. તો એમાં આપણે કઈ રીતના કહી શકાય કે ભાઈ સજીવ છે કે નહીં એમ? તો કે ઘણી વનસ્પતિ એવી હોય છે કે જેમાં લાલ રંગની હોય છે, જાંબલી રંગની હોય છે, પછી સફેદ પડદા લીલા રંગની હોય છે, પીળા રંગની હોય છે. તો લીલા કલર સિવાયના ઘણા કલરની વનસ્પતિ જોવા મળે છે. તો શું એ સજીવ ન હોય? તો કે ના, વનસ્પતિમાં ના એટલે કે સજીવ હોય પણ એવું નથી કે એ સજીવ નથી. તો આપણને ખબર કેમ પડે? તો કે વનસ્પતિ છે એ સમયની સાથે શું કરે છે? વૃદ્ધિ કરે છે. અમુકમાં ધીમી ગતિએ વૃદ્ધિ થાય, અમુકમાં વધારે ઝડપી ગતિએ વૃદ્ધિ થાય. તો તેના દ્વારા આપણે નક્કી કરી શકાય કે તે સજીવ છે કે નથી. વનસ્પતિમાં વૃદ્ધિ જોવા મળે. બરાબર. પણ માની લો કે આપણને દેખાતું નથી, એવી રીતના હલનચલન ને વૃદ્ધિ થાય તો શું એને સજીવ નહીં ગણવાના? એટલે કે કેક્ટસ છે એ રણમાં જોવા મળે. એને રણનો રાજા કહેવાય. કેક્ટસ છે એની વૃદ્ધિ સાવ એટલે સાવ ધીમી હોય છે. પછી કાચબાની વાત કરવી તો કાચબો છે એ શિયાળાની ઋતુમાં, શિયાળાના જે મહિના છે 2-3 મહિના, એની અંદર સાવ સૂતો જ હોય છે. એમાં હલનચલન જોવા મળતું નથી, પણ શ્વસનની ક્રિયા ચાલુ હોય છે. એવી રીતના ગોકુળ ગાયની વાત કરી, ગોકળ ગાય તો એ પોતાની જગ્યાએ ત્યાં સ્થિર ઘણા સમય સુધી એમનામ જ રહે છે, હલનચલન કરતું નથી ઘણા સમય સુધી, પણ શ્વાસની ક્રિયા એમાં ચાલુ હોય છે. તો આપણને જે હલનચલન દેખાતા નથી એને શું આપણે નિર્જીવ ગણવાના? એ સજીવ નથી? તો કે ના. આપણે જો એમ કેવી કે જે પણ સજીવો પોતાની રીતે દેખાતી રીતે હલનચલન કરે છે તેને જ તે સજીવ કેવું? તો એ ખોટું પડે. સમજાણું? અમુક સજીવો એવા પણ હોય છે કે જે દેખાતા નથી, કે ક્યારે હલનચલન કરે છે, ક્યારે શ્વાસ લે છે, એ આપણને દેખાતું નથી. તો જોઈ ન શકાય તેવું હલનચલન પણ સજીવમાં જોવા મળે છે. સમજાણું? તો સજીવોના જીવનને ટકાવી રાખવા માટે કરવી પડતી ક્રિયાને જૈવિક ક્રિયાઓ કહે છે. જૈવિક ક્રિયાઓ કોને કહેવાય? તો કે પોતાના જીવનને ટકાવી રાખવા માટે જે કાંઈ પણ ક્રિયાઓ કરવામાં આવે છે એ બધાનો સમાવેશ શેમાં થાય? જૈવિક ક્રિયાઓમાં. શેમાં થાય? જૈવિક ક્રિયા. એમાંની મુખ્ય 4 ક્રિયાઓ અહીંયા લખેલી છે: પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. આ મેન 4 ટોપિક વિશે આખું ચેપ્ટર આપણે ભણવાનું છે. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે ને આખું ચેપ્ટર આમાં કવર થઈ જાય છે.
તો હવે થોડીક માહિતી આપણે લઈ લેવી કે પોષણ એટલે શું. પોષણ એટલે શું? તો કે સજીવો પોતાને વૃદ્ધિ અને ઉર્જા માટે ખોરાક મેળવે છે એને શું કહેવાય? પોષણ. પોતાના વૃદ્ધિ વિકાસ માટે અને ઉર્જાની જરૂર પડે તેની માટે જે ખોરાક ગ્રહણ કરે છે, ખોરાક મેળવે છે એને શું કહેવાય? પોષણ. ઉદાહરણ તરીકે છોડ છે, છોડ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. પછી શ્વસન એટલે શું? તો કે સજીવો પોતાની જરૂરિયાત મુજબ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તો આ ક્રિયાને શું કહેવાય? શ્વસન. ટૂંકમાં આપણે શ્વાસ જે અંદર લઈએ અને બહાર કાઢીએ ઉચ્છ્વાસ, એને શું કહેવાય? શ્વસન. પછી વહન, તો કે સજીવોના શરીરમાં પોષક તત્વો, ઓક્સિજન વગેરે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે અથવા તો પહોંચાડવાની જે ક્રિયા છે એને શું કહેવાય? તો કે વહન. એટલે કે શ્વાસ લેવી એની અંદર આપણે ઓક્સિજન આવે, ઓક્સિજન એક જગ્યાએથી બીજી જગ્યાએ પછી ખોરાક ગ્રહણ કરવી તો એમાં રહેલા જે પોષક તત્વો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની જે ક્રિયા છે એને શું કહેવાય? વહન. અને છેલ્લો ટોપિક આપણે જે આખા ચેપ્ટરમાં ભણવાનો આવશે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે કે શરીરમાં બનતા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. એટલે કે આપણા શરીરમાં એવા ઘણા બધા પદાર્થો છે કે જે આપણે ગ્રહણ કરી લીધા અથવા તો શ્વાસ દ્વારા શું ખોરાકમાં આપણે ગ્રહણ કરી લીધા કે જે બિનજરૂરી છે અથવા તો હાનિકારક છે કે જેનો કાંઈ ઉપયોગ છે નહીં. ટૂંકમાં કહેવાય તો નકામો જે કચરો છે એને શરીરમાંથી દૂર કરવા, બહાર કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ઉત્સર્જનની ક્રિયા. તો આ ચેપ્ટરમાં મુખ્ય આપણે 4 ક્રિયા વિશે, જૈવિક ક્રિયા વિશે ભણવાનું છે. જૈવિક ક્રિયા એટલે શું? તો કે સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ કરવી પડે છે એને શું કહેવાય? જૈવિક ક્રિયા. પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન તંત્ર. હવે આગળના ટોપિકમાં આપણે પોષણ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. અહીંયા લેક્ચર આ પૂરો થાય છે. તો હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.